સુરતના પૂનામાં તસ્કરો બેફામ બન્યા છે। પૂનાના ભાવના જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવ્યું। શૂઝની દુકાનમાં પ્રવેશીને દિવાલમાં બાકોરું પાડી જ્વેલર્સમાં ઘૂસ્યા તસ્કરો। જ્વેલર્સની તિજોરીને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કર્યો। ભાવના જ્વેલર્સમાંથી 5 લાખના ઘરેણાંની ચોરી કરી। પૂના પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના પૂણા વિસ્તારમાં ભાવના જ્વેલર્સ આવ્યું છે, ત્યાં ચોરીનો પ્રયાસ થયો છે। પોલીસ આપણી સાથે મોજૂદ છે। પ્રાથમિક કઈ રીતે ઘટના બની? સુરતના પરત પાટિયાની બાજુમાં આવે હળપતિવાસ જવાના રસ્તે ભાવના જ્વેલર્સ આવેલ છે। જ્વેલર્સની અંદર જે એના બાથરૂમ છે, બાથરૂમની અંદર બાકોરું પાડી અને ચોરી થયાનું હાલમાં જાણવા મળેલ છે। અને જે ફરિયાદી છે, ફરિયાદી પણ પોતાનો શું મુદ્દામાલ ગયેલો છે એ પણ એમને પોતે એની ફરિયાદ લેવાની પણ કામગીરી હાલમાં ચાલુ છે। પ્રાથમિક દ્રષ્ટિએ કઈ રીતે લાગી રહ્યું છે તમને બાકોરું કઈ રીતે પડાયું? પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જે અમે સ્થળ નિરીક્ષણ એવું લાગી રહ્યું છે કે બાજુમાં જે દુકાન છે, કપડાની દુકાન છે, કપડાની દુકાનથી બાજુમાં જે એક શૂઝની દુકાન આવેલી છે, તો શૂઝની દુકાનમાંથી કાપડની દુકાનમાં જ્વેલર્સની દુકાનમાં જે આ કામના આરોપી જે છે એ બાકોરું પાડી એને ચોરી થયેલાનું જાણવા મળેલ છે। કઈ રીતે આરોપીને ઝડપી કરવાના પ્રયાસ? હાલમાં જે આ જે આજુબાજુમાં જે જગ્યાઓ ગુનાવાળી જગ્યાના સીસીટીવી તેમજ જે બાજુની જગ્યામાંથી જે બાકોરું પાડેલું છે તેમાં ટેકનિકલ તેમજ આ કામે ફોરેન્સિકની પણ મદદ લેવાઈ અને આ આરોપીને ઝડપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। તો બિલકુલ પૂણા પોલીસ ઘટના સ્થળે છે અને તપાસના ધમધમાટ શરૂ થઈ ચૂક્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।